ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસનું ચોથા યુનિટનો જે નેક્સ્ટ ટોપિક આપણને છે હાઉ ટુ રાઇટ અ ચાર્ટ ઓર ગ્રાફ. આપણે પાછલા 3-4 એવા ટોપિક કવર કર્યા કે જેની અંદર ડેટા વિઝ્યુઅલાઇઝેશન એટલે શું એને સમજ્યા, ડેટા વિઝ્યુઅલાઇઝેશન માટે કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ થાય છે એની ચર્ચા કરી, ડેટા વિઝ્યુઅલાઇઝેશન માટે કયા પ્રકારના ચાર્ટ્સ ગ્રાફ્સનો ઉપયોગ થાય છે તેની વાત કરી. હવે આ ક્વેશ્ચનમાં આપણે એવું શીખીશું કે ચાર્ટ્સ અથવા તો ગ્રાફ્સ જો દોરવા હોય, બનાવવા હોય, લખવા હોય તો કેવી રીતના કરી શકાય, એ વસ્તુ આપણે આ ક્વેશ્ચનમાં શીખવાની સમજવાની છે. તો ઇન્ટ્રોડક્શન. You need only one or two sentences describing the following. તમને આના માટે 1-2 લાઇનની જરૂર પડે જે દર્શાવી શકે that the type of graph you are describing, the title of the graph, date of the graph and scale. તમારે શેની જરૂર પડશે? ગ્રાફ જે દર્શાવવાનો છે તે ટાઈપ ઓફ ગ્રાફની જરૂર પડશે, ટાઇટલ શું આપીશું, ડેટ શું રાખીશું અને એનો સ્કેલ શું રાખીશું કે 1 સેન્ટીમીટર બરાબર શું રાખવાનું, 5, 10 આપણે બધા વેલ્યુઝ નક્કી કરીએ છીએ તેની જેમ. You need not have all this information but you should report what you have. તમને આ બધા વસ્તુની જરૂરત પડવાની છે પણ આ બધી વસ્તુની ના પણ હોય, આપણી પાસે અવેલેબલ ના પણ હોય તો તમારે શોધવાનું કે આ બધી વસ્તુઓ તમને ક્યાંથી કેવી રીતના મળી શકે છે એ શોધવાનું. નેક્સ્ટ છે બોડી. What you need to do is to describe factually the graph. No specialized knowledge of your own is needed nor your opinion. આમાં તમારે તમારા નોલેજનો ઓપિનિયનની જરૂરત નથી. જે ડેટા આપ્યા છે એ ડેટાને ફેક્ચ્યુઅલી જે રીતના આપ્યા છે સાચે સાચું એઝ ઇટ ઇઝ એવી રીતના તમારે દર્શાવવાના છે. તમારે અંદર તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી કે મને સહેજ ઊંચું કરી દઉં તો ડેટા બરાબર આ ડાયાગ્રામ મસ્ત દેખાય, મસ્ત નહીં દેખાડો, જે એક્ઝેક્ટલી દેખાઈ રહ્યો છે, જે બતાડવાનું છે એ બતાડો. You don't need to analyze the data. For example, you need not give the reason for why figures are high or low. Figures કેમ હાઈ કાં તો લો છે એ બધાને તમારે ચિંતા કરવાની જરૂર નથી. ડેટા જે આપ્યા છે એ પ્રમાણે જે ફિગર બનતી હોય એ ફિગર તમારે બનાવવાની છે. Sometimes when there is more than one graph, કેટલીક વાર શું થાય, એકથી વધારે ગ્રાફ હોય, there is relationship between two and you can bring in some comparison between them but going beyond this is not necessary. ઘણીવાર એવું પણ બને કે એકથી વધારે ગ્રાફ્સ બનાવવાના હોય, બધા ગ્રાફ્સ વચ્ચે એકબીજા વચ્ચે રિલેશન હોય, બધા ગ્રાફ્સ એકબીજા સાથે કોરિલેટેડ હોય તો ત્યાં આગળ શું કરવાનું, ત્યાં તમારે તમારી મરજી, તમારી બુદ્ધિ નહીં વાપરવાની. ત્યાં આગળ જે પ્રમાણે ડેટા એક્સપ્લેન કરવાનું કીધા હોય તમારે એ પ્રમાણે ચાર્ટ્સ તૈયાર કરવાના રહેશે. એન્ડિંગ ઓર ઓવરવ્યૂ. The overview of the gist of the graph, you need not write a long or analytical conclusion. તમારે લાંબુ એનાલિટિકલ કોઈ કન્ક્લુઝન આપવાની જરૂર નથી. No data has to be added here. એન્ડિંગમાં તમારે કોઈ વધારાના ડેટા એડ પણ નથી કરવાના. This can be placed at the end or after the introductory paragraph. આ વસ્તુને ક્યારે લખવાની છે? ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ પછી છેલ્લા તમારે આને એન્ડમાં લખવાનું હોય છે. એન્ડિંગ અથવા તો ઓવરવ્યૂ. The line or a time graph vocabulary. લાઇન અથવા ટાઈમ ગ્રાફ જે બનાવીએ એની શું વોકેબ્યુલરી યુઝ થાય છે, એમાં કયા કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો સમજીએ. All graphs which show changes over time, whether they are line graphs, bar graphs or table, need this vocabulary. આ જે શબ્દો આપણે શીખવાના છે, સમજવાના છે, આ બધી જગ્યા પર જરૂરત પડતી હોય છે. All line graphs are time graphs, but all time graphs are not line graphs. જેટલી પણ આપણે લાઇન ગ્રાફ બનાવીએ છીએ એ બધા ટાઈમ ગ્રાફ હોય જ છે પણ બધા ટાઈમ ગ્રાફ એ લાઇન ગ્રાફ હોતા નથી. ચલો હવે આમાં જે યુઝફુલ લેંગ્વેજ છે એમાં ગો ડાઉન મતલબ આવો આ રીતના આપણા ડેટા હોય જે ડાઉનફોલ થઈ રહ્યા હોય અથવા તો નીચે ઘટી રહ્યા હોય તો એના માટે કયા કયા શબ્દોનો ઉપયોગ કરેલો હોઈ શકે અથવા કરવો જોઈએ? ડિક્રીઝડ, ફેલ, ડ્રોપ્ડ, ડિક્લાઇન અથવા કેરીડ ડાઉન. પડી ખબર? ગો ડાઉન માટે. ગો અપ માટે ઇન્ક્રીઝડ, રોઝ, ક્લાઇમ્ડ, ગ્રીવ, વેન્ટ અપ, એસ્કેલેટેડ. ક્લિયર થયું? એસ્કેલેટેડ માટે ઓપોઝિટ આપણે લઈ શકાય ડી-એસ્કેલેટેડ. ડી શબ્દ આગળ લગાડી દેવાનો. નો ચેન્જ. નો ચેન્જ ક્યારે વપરાશે? જ્યારે બધા ડેટા કેવા રહેશે? સ્થિર રહેશે.
સેમ લેવલ પર રહેશે ત્યારે નો ચેન્જ. રિમેઇન્ડ સ્ટેબલ, લેવલ્ડ ઓફ, સ્ટેબિલાઇઝ, રિમેઇન્ડ ધ સેમ. તો આના માટે નો ચેન્જ આ શબ્દ યુઝ થાય. ફ્લક્ચ્યુએશન અથવા તો ફ્લક્ચ્યુએટેડ એ દર્શાવવા માટે તમારા કેવો લાઇન ગ્રાફ બની શકે? આ પ્રકારના બની શકે ના બને? બરાબર. પીક્ડ એટ ઓર રીચ્ડ અ હાઈ ઓફ. આના માટે આ રીતના બનશે કે જ્યાં આગળ તમારો ડેટા કોઈ પીક બનાવશે. શું બનાવશે? કોઈ ડેટા પીક બનાવશે તો એના માટે પીક્ડ અથવા તો રીચ્ડ અ હાઈ. એ રીતના ડીપ્ડ મતલબ અહીંયા આગળ જે બોટમ બનાવશે તે, બરાબર. ડીપ્ડ અથવા રીચ્ડ અ લો ઓફ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. પછી સ્મોલ ચેન્જ, એટલે સ્મોલ ચેન્જ માટે એ સ્લાઇટલી હાઈ, સ્લાઇટલી લો પણ હોઈ શકે, બરાબર. સ્લોલી અથવા તો મિનિમલી, મતલબ આનો આ જે કર્વ છે ને કેવો હશે? ફ્લેટ રહેશે. કેવો રહેશે? ફ્લેટ. પછી લાર્જ ચેન્જ માટે આ કર્વ કેવો હોય છે? સ્ટીપ હોય છે. સ્ટીપ એટલે બહુ વધારે ઢળાણવાળો હોય, બરાબર. શાર્પલી, રેપિડલી, ડ્રામેટિકલી, સિગ્નિફિકન્ટલી, કન્સિડરેબલી, સબસ્ટેન્શિયલી, આ બધા એના માટેના શબ્દ યુઝ કરી શકે. જ્યારે બહુ વધારે ચેન્જ હોય ત્યારે આ બધા 6 શબ્દ, અને બહુ સામાન્ય ચેન્જ હોય, સ્મોલ ચેન્જ હોય તો એના માટે આ 3 શબ્દનો ઉપયોગ કરી શકાય. ક્લિયર છે બધાને આ બધા શબ્દો? ઠીક છે. અને મોડરેટ માટે, મોડરેટ ચેન્જ અથવા મોડરેટલી, મોડેસ્ટલી, એ બહુ ફ્લેટ પણ નહીં હશે, બહુ શાર્પ પણ નહીં હશે, બહુ સ્ટીપ પણ નહીં હશે. શાર્પ નહીં, સ્ટીપ નહીં હશે, બરાબર. આ બે દેખાય છે ને, આ બંનેના મોડરેશનમાં છે. એક જો ઉદાહરણ સમજાવું. આ કેવું છે? ફ્લેટ છે. આ વયું મોડરેટ છે અને આ સ્ટીપ છે. ખબર પડી? સ્ટીપ, મોડરેટ અને ફ્લેટ. ખબર પડી બધાને? આ રીતના. નેક્સ્ટ જો, યુઝ ધ રાઇટ ટેન્સીસ. It is important to select the correct tenses. For most graphs, a specific time in the past will be given and you will need to use the past simple tense. And તમારે past simple tense નો use કરવો પડે. If two things took place at the same time, you may use the past continuous tense for one of them. While laptop sales was rising during this period, there was no change in the cell phone sales. મતલબ એક માટે તમે પાસ્ટ કન્ટિન્યુઅસ અને એક માટે પાસ્ટ ટેન્સ એનો ઉપયોગ કર્યો, આપણે એવું કહી શકીએ. સાહેબ પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે આ રીતના જો, જ્યારે જ્યારે લેપટોપનું વેચાણ વધી રહ્યું હતું, પાસ્ટ કન્ટિન્યુઅસની વાત થઈ, જ્યારે લેપટોપના વેચાણમાં વધારો થઈ રહ્યો હતો ત્યારે મોબાઈલનું વેચાણ સેમ લેવલ પર હતું. ખબર પડી? લેપટોપના માટે વાત કરી પાસ્ટ કન્ટિન્યુઅસની, મોબાઈલ માટે વાત કરી પાસ્ટ ટેન્સની. તો તમારે જ્યારે ડેટાને ડિસ્ક્રિપ્ટિવ વેમાં દર્શાવવા હોય ત્યારે તમે કયા ટેન્સમાં દર્શાવો છો ને આનું પણ એક મહત્વનું વાત આવી જતી હોય છે. ઓબ્વિયસલી તમે પાસ્ટના ડેટા દર્શાવવાના હોય તો તમારે પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરવો પડશે, રાઈટ. તમે ફ્યુચરના પ્રિડિક્શનના ડેટા દર્શાવવાના હોય તો પછી future tense નો ઉપયોગ કરશો. If you use since or recently, it means that you are referring to events that have come up to the present. મતલબ તમે જ્યારે since અથવા recently નો ઉપયોગ કરો તો એનો મતલબ શું થાય? એવી કોઈ ઘટના જે કોઈ પાસ્ટમાં ચાલુ થઈ હતી જે હજી પણ ચાલુ છે, પ્રેઝન્ટમાં આવતા સુધી હજી એ ઘટનાનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો? since અથવા recently. That means using the present perfect tense. અહીંયા તમે શાનો ઉપયોગ કરી શકો? Present perfect tense. The use of intern has risen enormously since 1990s. 1990s થી internનો જે ઉપયોગ છે એ બહુ જ વધારે વધી ગયો છે. With by, you will often need to use past perfect or future perfect tense. જ્યાં આગળ તમે બાયનો ઉપયોગ કરશો ને, બાય શબ્દ લગાડશો ત્યાં આગળ તમારે શું લગાડવું પડશે? પાસ્ટ પરફેક્ટ અથવા ફ્યુચર પરફેક્ટ ટેન્સ. જેમ કે એક ઉદાહરણ સમજો. બાય ધ એન્ડ ઓફ ધ સેન્ચુરી ધ રેટ ઓફ અર્બનાઇઝેશન હેડ ડબલ્ડ. આ શું કર્યું તમે? આ સેન્ચુરીના અંત સુધીમાં
બાય શબ્દ આવી ગયો અહીંયા ઉપર જે કીધું એ પ્રમાણે. બાય ધ એન્ડ ઓફ ધીસ સેન્ચુરી, આ 21મી સદીનો અંત થશે ત્યાં સુધી જે અર્બનાઇઝેશન, શહેરીકરણ જે છે એ ડબલ થઈ ગયું હશે. બરાબર, હેડ ડબલ્ડ. ક્લિયર થઈ બધાને? કોઈ કન્ફ્યુઝન? આમાં જો પાસ્ટ પરફેક્ટ અથવા તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો યુઝ કરી શકો છો. બરાબર, અહીંયા ઘડી હેડ ડબલ્ડ એની જગ્યા પર વુડ ડબલ્ડ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ માટે કયો શબ્દ લગાડશો? વુડ ડબલ્ડ. ક્લિયર છે બધાને વાત? ઓકે. ટાઈમ ફ્રેઝીસને પણ અહીં જરા ધ્યાનમાં લઈ લઈએ. It is important that you know how to use the common expression of time. Here are some common ones in 2000, in the 20th century, in the first 10 year. એટલે ઇનનો ઉપયોગ જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે આવી રીતના તમે લખી શકો. ફોર જ્યારે યુઝ કરશો, ફોર ધ ફર્સ્ટ 6 months, પહેલા 6 મહિના માટે. ફોર એટલે માટે. ફોર 20 years, 20 વર્ષ માટે. ડ્યુરિંગ દરમિયાન, during the first 6 months, પહેલા 6 મહિના દરમિયાન. during the first half of this century, આ સેન્ચુરીના પહેલા અડધા વર્ષો દરમિયાન. during the remainder of the year, બચેલા વર્ષ દરમિયાન. remainder એટલે બચેલું. from અને to, from September to November, from 2000 to 2005, between 1916 and 1917. આ રીતના between અને end નો ઉપયોગ. તો આ રીતના બધા તમે ટાઈમ ફ્રેઝનો પણ ઉપયોગ કરી શકો છો. stood at, started at, finished at. Note that you can refer a decade as the 1980s. There is no atmosphere before this. મતલબ એક વસ્તુ એવું સમજો, તમારે કોઈ વસ્તુને આપણે એવી રીતના દર્શાવો, કોઈનો સમય ક્યારે ચાલુ થયો, ક્યારે અંત આવ્યો, અથવા કઈ અટક્યા હશે, સ્ટુડ એટલે અટક્યા હશે, એ દર્શાવવા માટે તમે યુઝ કરી શકો. જેમ કે યુ કેન રિફર ટુ અ ડિકેડ એઝ, દશકને કઈ રીતના દર્શાવી શકો છો? દશકને દર્શાવો તો 1980s, 1990. કયા વર્ષોનો જન્મ છે તમારો? કયા દશકનું મોડલ છો તમે બધા? તો તમે શું બોલશો? 2010s. 2010s એટલે 2000 થી લઈને 2010 સુધીની વચ્ચેમાં. એવું તો છે નહીં કે કોઈ 2005 નું જ હશે. તમે બધા 2005 ના છો એવું તો છે નહીં. કેટલાક કોઈ 2004 ના પણ હોય, કોઈ 2006 ના પણ હોઈ શકે. બરાબર, કોઈ 2002, 2003 ના પણ હોઈ શકે. હા કે ના? તો તમારા માટે શબ્દ કયો વાપરી શકાય? 2010s. ક્લિયર? આપણું ક્લિયર છે આટલે સુધી? ઠીક છે.